નમસ્કાર મિત્રો, બનાસ ફર્નિચરમાં તમારું સ્વાગત છે અને હું છું રમેશ માણકી. ફરીવાર તમને લાંબા સમય પછી મળી રહ્યો છું. આ મારો પ્રોજેક્ટ કમ્પ્લીટ થયાને સમય થયો છે. આ ગાંધીનગર ખાતે સરગાસણ ખાતે દેવ અલાયમાં આવેલું છે. આ પ્રોજેક્ટ આપણે પીવીસી ફર્નિચરમાં તૈયાર કર્યું છે. આ ટીવી યુનિટ છે. ટીવી યુનિટમાં આપણે માર્બલ, પીવીસી પેનલ અને લેમિનેટમાં ડ્રોઅર આપેલા છે. સોફા બેડ જે છે એ પાર્ટીએ એમના રીતે લાવેલ છે. તો આ હતું લિવિંગ રૂમ. હવે તમને ટીવી યુનિટ જોડે આપણે સ્ટોર રૂમ છે, મંદિર છે, એ દરેક વસ્તુ તમને હું બતાવી દઉં છું. સોફાની ડિઝાઇન બી એ લોકોએ સારી પસંદ કરેલી છે અને અત્યારે ટ્રેન્ડમાં ચાલે છે, સારી છે. ને સાઈડમાં 2 ચેર આપેલી છે. પીઓપી બી અત્યારે વધારે સિમ્પલ ચાલતું હોય છે. આ સ્ટોર રૂમ છે. સ્ટોર રૂમમાં આપણે 2 ડોર આપેલા છે. મંદિર છે, મંદિર બી ઓપન છે. મંદિરમાં 4 ડોર આપેલા છે, 3 ડ્રોઅર મોટા છે, એક ટ્રે છે. મંદિર બી એકદમ સિમ્પલ આપણે વિધાઉટ ડોર આપેલું છે. અત્યારે ટ્રેન્ડમાં એ ડિઝાઇન સારી ચાલી રહી છે. કલર કોમ્બિનેશન પાર્ટીના સાથે મળીને અમે પસંદ કરેલું હતું. આ ડાઇનિંગ એરિયા છે. જગ્યા બી બહુ સારી છે અને એકદમ સિમ્પલ વ્હાઇટ કલરમાં આપણે વધારે પાર્ટીએ કલર કરાવેલું છે ઘરમાં. અને કિચન છે. કિચનમાં બી સિંગલ કલર અત્યારે બહુ વધારે ચાલતા હોય છે. બ્લેક હેન્ડલ, સારા સિમ્પલ અને એકદમ સોબર કલર ઉપર ઉઠાવ આપતા હોય છે. નીચે બોક્સ છે, જે ઓપન બોક્સ છે, જે રેગ્યુલર ડબ્બા નાના મોટા એ તમે મૂકી શકો છો. ઉપર ફ્લુટેડ ગ્લાસ, જે વ્હાઇટ ગ્લાસ છે એ મારેલ છે. કિચન સિંગલ કલરમાં છે. આ ડાઇનિંગ એરિયા, મંદિર વિથ સ્ટોર રૂમ છે. હવે તમને હું બેડરૂમમાં લઈ જઉં છું. જે બાબાનો રૂમ છે એ બી એકદમ સારા કલર કોમ્બિનેશન આપણે આપેલા છે. એસીનું જે પેલમેટ છે એ બી પીવીસીમાં જ આપેલું છે. એવું નથી કે લકડું યુઝ કરેલું છે. પીવીસી બી મજબૂત જ આવે છે. એકદમ સારું મટીરિયલ પીવીસીમાં અત્યારે તમને મળી રહે છે. આ સ્ટડી ટેબલ છે. અહીંયા બી ગ્રુ જે છે એ આપણે પીવીસીમાં આપેલા છે અને મેટ કલરમાં ડબલ કલર આપણે આપેલા છે. આ ડ્રેસિંગ છે, સિંગલ વુડન કલરમાં છે. અને બેડરૂમના જે કબાટ છે એ ડબલ કલર આપણે યુઝ કર્યા છે, પિંક અને ડાર્ક. બહુ સારા કલર છે, મેટમાં છે. હવે એમના માસ્ટર બેડરૂમમાં તમને લઈ જઉં છું. અહીંયા બી ડ્રેસિંગ, સ્લાઇડિંગ કબાટ અને એસી પેલમેટ એ બી પીવીસીમાં જ છે. આ ડ્રેસિંગ બી બહુ મસ્ત કલર છે, વુડન અને ડાર્ક કલરમાં છે. અને અહીંયા વુડન, વ્હાઇટ અને ડાર્ક કલર 3 કલરનું કલર કોમ્બિનેશન આપણે આપેલું છે. બહુ સિમ્પલ અને સારું લાગતું હોય છે. મિત્રો, નવા અપડેટ માટે બનાસ ફર્નિચર ઇન્સ્ટાગ્રામને ફોલો કરજો. અવારનવાર અમે તમને વિડીયો આપતા રહેશું અને સારા કામકાજ અમે તમને હર હંમેશા નવી ડિઝાઇન, નવા કલર કોમ્બિનેશન આપતા હોઈએ છીએ. થેન્ક યુ. આભાર.